તોડો અને બનાવો, તોડવાનું પાછું બનાવવાનું ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓ સેટિંગબાજ કોન્ટ્રાક્ટરોએ માજા મૂકી છે। તંત્રની અણઆવડત અને આયોજન વગરના કામથી પ્રજા પરેશાન છે। પહેલા વાહવાહી માટે લાખોના ખર્ચે રોડ બનાવે છે, પછી તેને તોડી નાખે છે। તેના કારણે ખર્ચો કરોડોમાં પહોંચી જાય છે। આ બધું જ કદાચ જાણી જોઈને પોતાના ફાયદા માટે થતું હોવાનો પણ આરોપ લાગી રહ્યા છે। ત્યારે ક્યાં થયું છે આવું કામ, શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં ભ્રષ્ટાચાર ક્યારે થશે બંધ? ભ્રષ્ટ અધિકારીઓને ઘર ભેગા ક્યારે કરાશે? કરું કોન્ટ્રાક્ટર્સને ક્યારે કરાશે બ્લેકલિસ્ટ? મળતિયાઓની માયાજાળમાંથી મુક્તિ ક્યારે? ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કરું કોન્ટ્રાક્ટર્સે માજા મૂકી છે। ખાસ અધિકારીઓના આયોજન વગરના કામથી પ્રજાના પરસેવાની કમાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પ્રજા ટેક્સ ભરીને પણ પરેશાન થઈ રહી છે, તો અધિકારીઓ, કોન્ટ્રાક્ટર્સ અને મળતિયાઓના ખિસ્સા ગરમ થઈ રહ્યા છે। વાત છે આણંદ શહેરની। થોડા સમય પહેલા જ બનેલી આણંદ મહાનગરપાલિકામાં અણાવડતના એવા કામ થઈ રહ્યા છે જે નરી આંખે દેખાતો ભ્રષ્ટાચાર અને હેરાનગતિ છે। શહેરની જૂની પાણીની ટાંકી પાસે 2.5 માસ પહેલા જ ડામરનો રોડ બનાવવામાં આવ્યો, પણ લાખોના ખર્ચે રોડ બની ગયા બાદ યાદ આવ્યું કે પાઇપલાઇન નાખવાની રહી ગઈ છે, તો રોડને હવે તોડી નાખ્યો છે। કહેવાય છે ને કે શેઠની શિખામણ જાપા સુધી તેઓ અહીંયા ઘાટ ઘડાયો છે। ગત વર્ષે મુખ્યમંત્રીશ્રીએ સૂચના જાહેર કરી હતી સમગ્ર ગુજરાત માટે કે રોડ બનાવતા પહેલા જે પણ પ્રકારની લાઈનો નાખવાની, ગટર લાઈન, પાણીની લાઈન તમામ નાખ્યા બાદ જ રોડ બનાવવામાં આવે। જ્યારે અહીંયા 2.5 મહિના પહેલા બનાવવામાં જે રોડ આવ્યો હતો તેને પાણીની લાઈન માટે ખોદી નાખી અને અત્યારે તમે આ વિસ્તારની હાલત જુઓ તો બિસ્માર હાલતની અંદર રોડ છે। માટે અમારી કમિશનર શ્રી તથા નાયબ કમિશનર શ્રીને વિનંતી છે કે આ રોડ જે નવો બનાવેલો 2.5 મહિનાની અંદર બનાવ્યો હતો એને ખોદી નાખ્યો, તેને તાત્કાલિક બનાવવામાં આવે। પાઇપલાઇન નાખવા માટે નવા નક્કો રોડને તોડી નાખવામાં આવતા હાલ સમગ્ર રોડ બિસ્માર થઈ ગયો છે। જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે। આ ખાડામાં શહેરીજનોના વાહનો ખખડી રહ્યા છે, વાહન ચાલકોની કમર તૂટી રહી છે અને પ્રજાના કિંમતી સમયનો વેડફાટ થઈ રહ્યો છે। એટલું જ નહીં, તનતોડ મહેનત કરીને પ્રજાએ જમા કરાવેલા ટેક્સના પૈસાનું પાણી આ નઘરોળ તંત્રના અધિકારીઓ કરી રહ્યા છે। 2.5 વર્ષ કેટલી રજૂઆતો કર્યા, ફરી રોડ બનાવવામાં આવેલ અને નળની જે સુવિધા ચાલે છે એ પાઇપો લાઈન નાખવામાં આવેલ, ફરી વાર તોડી નાખવામાં આવે છે। જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી કહે છે કે જ્યાં કે રોડ કે બની ગયા હોય ત્યાં આગળ ખોદવાનું નહીં, તો આ તો એનું ઉલ્લંઘન જેવું થયું કહેવાય। શું માંગણી છે? અમારી એવી જ માંગણી છે કે આ તાત્કાલિક રોડ બનાવી આપે, એવી અમારી રજૂઆત છે। પ્રજાના પૈસાથી સરકારી રોટલા તોડતા, ઓફિસમાં એસીની ઠંડી હવા ખાતા અને સરકારી વાહનોમાં આટાફેરા મારતા અધિકારીઓની અણાવડત માત્ર આણંદ પૂરતી મર્યાદિત નથી, કેમ કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ વચ્ચેની સાંઠગાંઠ અને કમિશનખોરી આખા ગુજરાતમાં ચાલે છે। રાજ્યના અનેક ગામ અને શહેરમાં આ જ સમસ્યા છે અને આ માટે ખુદ મુખ્યમંત્રી પણ ટકોર કરી ચૂક્યા છે। છતાં પણ અધિકારીઓએ નક્કી જ કરી લીધું છે કે અમારે સુધરવું જ નથી, અમે કોઈનું નહીં માનીએ, અમારે તો જે કરવું હશે તે જ કરીશું। અધિકારીઓની આ જ જીદને કારણે લાખોનો રોડ કરોડોમાં પડી રહ્યો છે। નલ સે જલ યોજનાની લાઈન નાખવાની કામગીરી ચાલુ હતી, તે દરમિયાન જે ક્રોસિંગની કામગીરી હતી એ બાકી રહી ગયેલી હતી। ક્રોસિંગ કરવા માટે એનું જે જગ્યાનું જે લાઈન છે એ ન મળવાના કારણે થોડું વધારે ખોદવું પડ્યું છે, પરંતુ એ કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે જોખમે એ જે તોડેલ ભાગ છે એ રિપેર કરી આપશે અને કોન્ટ્રાક્ટર દ્વારા પણ બાંહેધરી આપવામાં આવેલી છે કે તોડેલ ભાગ હું રિપેર કરી આપીશ। કેટલા સમયમાં રિપેર થઈ જશે? એ તાત્કાલિક કે થોડું બેસા દેવું પડશે, પાણી છાંટી અને થોડું માટી બેસાડી અને પછી રોલિંગ કરીને રસ્તો બનાવી દેશે। સરકાર વિકાસના કામ કરે છે, કામ થવા જ જોઈએ, પરંતુ વિકાસના કામ સારી રીતે અને યોગ્ય સમયમાં પૂરા પણ થવા જોઈએ।
હાલ ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓના પાપે વિકાસના કામ સુવિધાના નહીં પણ દુવિધા બની ગયા છે. આવા ઠોઠ અધિકારીઓને વહેલી તકે ઘર ભેગા કરવા પડશે. તો કરું કોન્ટ્રાક્ટર્સ વહેલી તકે બ્લેકલિસ્ટ અને મળતિયાઓને શોધીને જેલમાં નાખવા પડશે. તો જ પ્રજાના પરસેવાની કમાણીનો એક એક પૈસો સાચી દિશામાં વપરાશે અને તેમના જ પૈસાથી સાચો અને સારો વિકાસ થઈ શકશે. બુરહાન પઠાણ, ઝી મીડિયા, આણંદ. હવે આવા કામ થાય તોડ